તો આપણને ગમે ત્યાંથી મળે. એક બેન મને રોજ ભેગા થાય, એના કપાળમાં કાયમ માટે લાલ ચાંદલો આઠાના જેવડો કરે કંકુનો. એટલે મને એમ થયું કે સારું કહેવાય, આ દેશી સંસ્કૃતિ છે સાચી. પણ એક દિવસ એની ચાંદલાની સાઈઝ ઘટી ગઈ. એણે આઠાનાની જગ્યાએ 25 પૈસાનો સિક્કા જેટલો ચાંદલો કર્યો. એટલે મારાથી પૂછાઈ ગયું કે બેન, તમે આજ કેમ ચાંદલો, નહીં તો તમે રોજ આઠાના જેવડો મોટો કરો, આજ કેમ નાનું? મને કે હમણાં તમારા ભાઈને છે ને થોડાક તાવ આવે છે. કહું બરાબર. પછી પાછા એ બેન મને બીજે દિવસે ભેગા થયા, ત્યારે નાનકડે ઓલી ચાંદલા નાની બિંદી આવે ને એવડો કડો ચાંદલો કર્યો હતો. મેં કીધું કેમ બેન આજે હાવ નાનું? મને કે તમારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. એ પછી ના દિવસે એણે હાવ આમ ફરી અડાડીને મૂકી દીધી હોય ને એટલો નાનકડો જ છે. મેં કીધું બેન કેમ હજી બરાબર નથી થયું? મને કે ના ના, એ કહેશે જ ઓક્સિજનના બાટલા ચડાવવા પડ્યા છે કે ને. એ પછી હું બે દિવસ ભેગો નહોતો થયો, બહાર ગયો હતો તે. એ પછીના દિવસો મને પછી ભેગા થયા 3-4 દિવસ પછી. તો એના કપાળમાં ₹1 જેવડો મોટો બધો લાલ કંકુનો ચાંદલો હતો. એટલે હું રાજી થયો. મેં કીધું બેન મારા ભાઈને સારું થઈ ગયું? મને કે હારાને ક્યાં દો, તો ગુજરી ગયા ને, આપણે નવું ઘર કરી લીધું. બોલો કેટલો ફાસ્ટ યુગ છે. જો કે ભાઈ તો લાઈક કરજો. ધન્યવાદ.